જિંદગીની 3 કલાક સૌથી ફાસ્ટેસ્ટ હશે. 2 સમય એવા છે જે પતી જાય ને એ ખબર જ નથી પડતી. એક લગ્નની ચોળીમાં બેઠા હો ત્યારનો સમય અને એક પરીક્ષામાં બેઠા હો ત્યારનો સમય. તમને ખબર જ ન પડે કે ઓહો 3 વાગી ગયા, વાગી ગયા ને હવે નીકળો અહીંથી એટલે પારું પૂરું થાય. લગ્નમાં એવું જ હોય, ખબર જ ન પડે કે 11 વાગ્યાનું મુહૂર્ત હતું ને 3 વાગી ગયા. હાલો જાઓ. અહીંયા એવું થાય છે. પરીક્ષામાં બેઠા હો 3 કલાક જિંદગીના સૌથી ફાસ્ટેસ્ટ હશે. આટલી વારમાં 3 કલાક થઈ જાય. નહીં તમને તરસ લાગે, નહીં તમારે વોશરૂમ જવાની જરૂર પડે, કશી ખબર જ નહીં પડે. ડાયરેક્ટ છૂમ દઈને 3 કલાક પૂરા. હાચવી ગયા તો લાઈફ સેટ, ન હાચવી ગયા તો ફરી મોકો મળશે. એક વસ્તુ યાદ રાખવાની, તમે જે પરીક્ષા આપો છો ને એ જિંદગીનો એક ભાગ છે, જિંદગી નથી. એટલે કદાચ તમે પાસ થઈ જાઓ તો તમે જિંદગી જીતી ગયા એવું નથી, અને નાપાસ થાઓ તો જિંદગી હારી ગયા એવું નથી. એ એક જિંદગીનો ભાગ છે. નોકરી હશે તો તમે ખુશ રહેશો એની કોઈ ખાતરી નથી. નોકરી નહીં હોય અને જીવતા આવડતું હશે તો તમે ખુશ રહેશો. મારી પાસે સરકારી નોકરી નથી, મને જીવતા આવડે છે, હું ખુશ છું.